ક્યારેક કોઈક બ્રાહ્મણને પૂછજો ગણેશજીનું વ્રત કેવી રીતે થાય, બતાવશે આપને. વ્રતરાજ નામના પુસ્તકની અંદર આ ગણેશ ચોથ એ ચતુર્થીનું એ જે વ્રત કરવાનો વિધિ બતાવ્યો છે એ ભાદ્રપદની અંદર પ્રાપ્ત થતો. પ્રતિપદાથી પ્રારંભ કરીએ દસમી પર્યંત. માટી લાવવી પડે તળાવમાંથી, એ માટીને શુદ્ધ કરવી પડે, અભિમંત્રિત કરવી પડે. અભિમંત્રિત કરી અને એ આપણે પણ શુદ્ધ થવું પડે. પછી સરસ મજાની ગણેશજીની આકૃતિ બનાવવી પડે. આકૃતિ બનાવી અને આપણી શક્તિ પ્રમાણેમાં એમાં અલંકારો અર્પણ કરવા પડે. ઉપવીત ઇત્યાદિ વસ્તુથી સરસ મજાના એમને તૈયાર કરવા પડે. આપણી શક્તિ હોય એ પ્રમાણે અલંકાર આપવા પડે ભગવાનને. ખોટા લઈ અને ચોડી દઈએ મોટા મોટા હીરા, એ બધી દેખાવની ભક્તિ થઈ. કથા ના સંદર્ભે હું કહેવા એવું માગું કે જ્યારે પણ આપને ત્યાં ગણેશજી લાવો તો એવો પ્રયત્ન કરજો કે તમે તમારી શક્તિ પ્રમાણે, તમારી ભાવના પ્રમાણે તમે જાતે બનાવી શકવા જોઈએ. અને એવા ગણેશજીની પૂજા કરીએ તો એ ફળ આપવા વાળા બને. નીકર કીધું એમ કે તે માનવને બનાવ્યો ને હવે માનવ તને બનાવે. માનવ ભગવાન પણ એમ કહે છે, માં રેવા દે, હવે નવું કરવું કઈ, હવે નવું ન કર, અહીંયા બધું પૂર્ણ રાખ. દરરોજ સવાર પડે ને કંઈક નવી ખોજ, કંઈક સવાર પડે ને નવી ખોજ. આ પ્રાણ પૂરવાનું ગોતી આવો ને કંઈકથી, હે એક જ વિષયમાં લાગી જવું, બધા જેટલા છે ભેગા થઈ. આ પ્રમાણે ભગવતી પોતાની એ સર્વ શક્તિઓ એ મૂર્તિ બનાવવાની અંદર અર્પણ કરી દે છે. જ્યારે કોઈ કલાકાર ચિત્ર બનાવતો હોય, જ્યારે કોઈ કલાકાર છે રંગોળી બનાવતો હોય, ત્યારે પોતાની જેટલી પણ શક્તિ હોય, જેટલી પણ એ કલાકૃતિ હોય, એ કલાકૃતિને એની અંદર રેડી દેતો હોય છે. ત્યારે એની અંદર દિવ્યતા અને ભવ્યતા આવતી હોય છે. એવી જ રીતે માણસના જીવનનું છે. જેટલા પણ સારા સારા વિચારો છે, સારી સારી જે બાબતો છે, બાબતોને એ પોતે સમજવાનો, શીખવાનો અને એ પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરતો હોય છે. ત્યારે માણસનું જીવન છે એ દિવ્ય, ભવ્ય અને ધન્ય બને છે.